કચ્છ માંડવીમાં બ્રહ્મ સમાજના રોષ બાદ સૂર્યપ્રકાશ સ્વામીએ માફી માંગી છે। શ્રી વૃંદાવન સેવા અમૃત મહોત્સવમાં કહ્યું હતું વિવાદાસ્પદ નિવેદન તો શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બ્રહ્મ સમાજ પર ટિપ્પણી કરી હતી। માંડવી ધારાસભ્ય અને ભાજપ મહામંત્રી અનિરુદ્ધ દવેએ પણ વળતો જવાબ આપ્યો હતો। તો બ્રહ્મ સમાજના આગેવાનોએ મંદિરના સંતો સાથે બેઠક કરી વિવાદ વધતા સૂર્યપ્રકાશ સ્વામીએ દિલગીરી વ્યક્ત કરી છે। સ્વામીએ માફી માંગતા આખરે મામલો હવે થાળે પડ્યો। ગઈકાલે જે શબ્દો બોલાયા ત્યારે આજે આખો બ્રહ્મ સમાજ જિલ્લા અધ્યક્ષ સ્થાનેથી પધારેલા દીપકભાઈ, તાલુકા અધ્યક્ષ સ્થાનેથી પધારેલા પવિત્ર ભૂદેવો એની સંગાથે ઉપસ્થિતિમાં આજે સુખદ સમાધાન થયું છે। એ જોઈ મને અંતરમાં બહુ આનંદ થયો કે તમારી આટલી ઉદારતા એને જોઈને મને ખરેખર બહુ આનંદ થયો છે અને હું પણ પ્રયત્ન કરીશ કે મને સ્વામિનારાયણ ભગવાન વિશે, પવિત્ર ભૂદેવસન વિશે જેવી પહેલા ભક્તિ હતી એના કરતાં સવિશેષ મને ભક્તિ થાય। આટલું કહી અને આપ સૌને હું મારા ભાવથી વંદન કરીશ। જય સ્વામિનારાયણ। સ્વામીજી એટલે સુધી કીધું કે હું હજી તમે કહો એ કરું, પણ એક ભગવો છે આપણી સનાતનની પરંપરા, એક ભગવો આપણી પાસે નમે કે ભગવા પાસેથી આપણે માફી મંગાવીએ એ પણ કેટલું યોગ્ય। તો આપણે પણ બધાએ પ્રબુદ્ધ છીએ, બ્રહ્મ સમાજના બધાએ આપણે ભગવાન પરશુરામના વંશવારસો છીએ, તો આપણે પણ સમજદારી રાખી આ વિષયને ખોટી હવા આપી અને આનો કોઈ વામપંથી લાભ લે, કોઈ રાજકીય લાભ લે તો આવું ન થવું જોઈએ। સવારથી મેસેજો અને ફોનો જોઈ રહ્યો છું તો આ વિષયને આખી એક અલગ દિશા આપી અને ક્યાંક એને રાજકીય રંગ આપવામાં આવે છે। તો ક્યાંક ને ક્યાંક સનાતન ધર્મની અંદર આપણે જે બધા અત્યારે સાથે મળીને કાર્યરત છીએ તો એની અંદર વૈમનસ્ય ઊભું કરવાના હીન પ્રયત્નો થઈ રહ્યા છે, જે તદ્દન ખોટી વાત છે અને હું એને પણ સખત શબ્દોમાં વખોડું છું।